તો આ તરફ તંત્રની બેદરકારી અને ઢીલી નીતિનો નમૂનો સામે આવ્યો છે કે 5 મહિના બાદ રાજ્યના ફૂડ વિભાગે રિપોર્ટ આપ્યો એક સેમ્પલનો। ગણેશ ચતુર્થીએ કેટલાક નમૂના લેવામાં આવ્યા હતા, તેનો રિપોર્ટ છેક 5 મહિના બાદ હવે આવ્યો છે। રિપોર્ટમાં નિલેશ ડેરીના જે ચોકલેટ મોદકના નમૂના લેવામાં આવ્યા હતા એ નમૂના ફેલ છે। ચોકલેટ મોદકમાં વધુ પડતો સિન્થેટિક કલર મળી આવ્યો છે। હજુ અનેક નમૂનાના રિપોર્ટ આવવાના હજુ પણ બાકી છે। આખરે રિપોર્ટના આધારે ફૂડ વિભાગે ડેરી વિરુદ્ધ કેસ કર્યો છે। તમે જુઓ કે 5 મહિના પહેલા ગણેશ મહોત્સવ હતો, તે સમયે આ નમૂના લેવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગના કામ પર એટલા માટે જ વારંવાર સવાલો ઉઠે છે કે 5 મહિના બાદ રિપોર્ટ આવે તેનું કામ શું? કારણ કે ત્યાં સુધી તો લોકોએ તેમણે બનાવેલી જે ખાદ્ય પદાર્થો હશે તે આરોગી લીધા હશે, જે બીમાર પડવાના હશે તે થઈ પણ ગયા હશે। હવે 5 મહિના બાદ કાર્યવાહી કરવાનો મતલબ શું? કારણ કે 5 મહિના બાદ હવે જ્યારે રિપોર્ટ આવ્યો છે ત્યારે કાર્યવાહી થશે કે નહીં થાય તેનું ફોલોઅપ કોણ લેશે તેની પણ કોઈ જાણકારી નથી। એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે કે નહીં થાય તેની પણ કોઈ જાણકારી નથી। હાલના સમયે આજે નિલેશ ડેરી છે તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે, પરંતુ આવી તો અનેક ડેરી હશે અથવા તો છે કે જે આ જ રીતે સિન્થેટિક કલરનો ઉપયોગ કરે છે અથવા તો એવા કેમિકલ કે પદાર્થનો ઉપયોગ કરે છે જે ખાવા લાયક નથી। તેમ છતાં પણ ધમધોકાર આ લોકોના ધંધાઓ ચાલતા હોય છે અને આરોગ્ય વિભાગ દર વખતે ઊંઘતું ઝડપાય છે। સવાલ એ થઈ રહ્યો છે કે 5 મહિના પહેલા જ્યારે નમૂના લેવામાં આવ્યા હતા ત્યારે 5 મહિના બાદ રિપોર્ટ શા માટે આવ્યો?